વાત બ્રિજોની. રાજ્યમાં બ્રિજ નામની બબાલ બંધ થવાનું નામ જ નથી લઈ રહી. રોજ ક્યાંક ને ક્યાંકથી એવી ઘટનાઓ સામે આવે છે કે કહેવા મજબૂર થવું પડે છે કે બ્રિજના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યું છે. તમારી સ્ક્રીન પર એક દ્રશ્ય અમે આપને દેખાડવા જઈ રહ્યા છે. સૌથી પહેલા તો તમે આ દ્રશ્યોને જુઓ. પ્રથમ દ્રશ્ય વડોદરાના ડભોઈના છે, સરિતા ફાટક પર બનેલા રેલવે ઓવરબ્રિજના. હજુ તો આ બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લું મુકાયાને 3 મહિના પણ પૂરા નથી થયા અને બ્રિજ બરાબર મધ્યના ભાગથી છૂટો પડી ગયો. કરોડો રૂપિયાના ખર્ચે બનેલું બ્રિજ એકાએક બેસી ગયું. પરિસ્થિતિ એવી સર્જાઈ કે તાત્કાલિક ધોરણે વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો અને બ્રિજના સમારકામની કામગીરી હાથ ધરવી પડી. જ્યારે બીજી તરફના દ્રશ્યો માત્ર 5 દિવસ પહેલા જ ખુલ્લા મુકાયેલા સુરેન્દ્રનગરના બ્રિજના દ્રશ્યો છે. મોટી મોટી તિરાડો જોવા મળી. પૂરા 5 કરોડના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ પૂરા 5 દિવસ પણ ન ટક્યો. આ દ્રશ્યો બ્રિજના ફિટનેસ સર્ટિફિકેટ સામે અને કોન્ટ્રાક્ટરોની નબળી કામગીરી સામે પ્રશ્ન ઊભા કરી રહ્યા છે. સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા હમણાં અઠવાડિયા પહેલાં 5 કરોડના ખર્ચે જિલ્લા પંચાયતથી સર્કિટ હાઉસ વચ્ચેનો જે પુલ બનાવ્યો છે એ પુલ 5 કરોડના ખર્ચે બનાવ્યો છે અને હજી ઉદ્ઘાટન કર્યું અને 5 જ દિવસ થયા છે. 5 દિવસમાં જ તમે જોઈ શકો છો કે અહીંયા કેવી તિરાડો પડી ગઈ છે. નગરપાલિકા વાળાને જણાવવાનું કે આ જે તમે પુલ બનાવ્યો એ 5 કરોડના ખર્ચે તો 5 કરોડ જેવો તો પુલ બનાવો તો ને. બ્રિજની વાત તો કરી. સૌથી પહેલા વડોદરાના બ્રિજની વિગતો આપને આપી દઈએ. ડભોઈની વાત છે, જ્યાં સરિતા ફાટક પર બનેલું બ્રિજ એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય રસ્તા પર સ્થિત છે અને હાલ બ્રિજ સમારકામ માટે બંધ છે. વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેવી તંત્રને બ્રિજ પર ગાબડું પડ્યું હોવાની જાણ થઈ તે સાથે જ ભ્રષ્ટાચારના ગાબડા પૂરવાની કામગીરી શરૂ કરી દેવાઈ. પણ આ બ્રિજને આટલા ટૂંકા સમયમાં જ નુકસાન કેવી રીતે થઈ ગયું તેનો જરા તમે તંત્ર પાસેથી જ સાંભળી લો જવાબ. ડભોઈ શહેરમાં આવેલા LC-19 સરિતા ફાટકમાં ગઈકાલે રાત્રે અકસ્માતના કારણે એક્સપાન્શન જોઈન્ટ નીકળી જવા પામેલ હતો, જેના કારણે તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવેલી હતી અને આખી રાત કામગીરી ચાલુ કરીને હમણાં સવારે એક્સપાન્શન જોઈન્ટને પોતાના દુરસ્ત કરવામાં આવેલ છે. નોર્મલ વાહનથી એવું બનાવ બન્યો, કોઈ મોટો બનાવ બન્યો, તેનું જવાબદાર કોણ રહેશે? સર્ટી આપવા માટે આપણે લોડ ટેસ્ટ કરવામાં આવેલો હતો. લોડ ટેસ્ટ એ બ્રિજની કેપેસિટી જાણકારી મેળવવા માટેનો ટેસ્ટ છે. આ એક અકસ્માતના કારણે એક્સપાન્શન જોઈન્ટ નીકળી જવાની ઘટના હતી, જે એ ક્વોલિટી બાબતનો કોઈ એમાં વિષય નથી. સાંભળ્યું તમે. અધિકારી કહે છે કે અકસ્માતના કારણે જોઈન્ટ નીકળી ગયો છે. સવાલ એ છે કે શું એક ટ્રકના અકસ્માતને લીધે બ્રિજના એક્સપાન્શન જોઈન્ટને નુકસાન પહોંચી શકે ખરું? આ ઘટના ખુદ ભારે વાહનોની અવરજવર માટે બનેલા બ્રિજની હલકી ગુણવત્તા સામે સવાલ ઊભા કરે છે. જે નવો નક્કોર બ્રિજ 3 મહિના પણ પૂરો ન ટક્યો, શું તે સમારકામ પછી ટકી જશે? તંત્ર દ્વારા બ્રિજ પર મારવામાં આવેલા થીગડા ક્યાં સુધી સલામત રહેશે? વળી સમારકામના નાણાંનો બોજ પણ તો આખરે પ્રજાના માથે જ જશે ને. પ્રશ્ન એ પણ છે કે આ રીતે પ્રજાના પૈસાનો ધુમાડો ક્યાં સુધી ચાલતો રહેશે? પાક્કા બ્રિજની વાયદાઓ કરવામાં આવે છે, દાવાઓ કરવામાં આવે છે, તો પછી આવી પરિસ્થિતિ શું કામ સર્જાય છે એ મોટો સવાલ છે. તંત્ર વારંવાર કેમ ધ્યાન નથી આપતું એ પણ સૌથી મોટો સવાલ છે. અને સવાલ ફક્ત બ્રિજની કામગીરી ગુણવત્તાને લઈને નહીં, અનેક ઘટનાઓને લઈને પણ ઉઠી રહ્યો છે.